તો જુઓ આ લોકો ફુગ્ગાની કોઈ ગેમ ચાલુ કરી રહ્યા છે જો ડેડ 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 કેટલી આના હાથમાં તો પેલીનું આખું મોઢું આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. બહુ દિવસથી હું તમને મારું મોર્નિંગનું રૂટીન નહીં બતાવી શકતો હતો, કશે ને કશેથી લેટ બ્લોગ ચાલુ કરતો હતો. તો વિચાર્યું કે આજે મારો મોર્નિંગ રૂટીન બતાવું, કારણ કે એની અંદર મેં નાના મોટા ચેન્જીસ કર્યા છે. મારા ફર્સ્ટ ડ્રિંકને મેં બનાવ્યું છે વોર્મ વોટર અને ગાયના ઘી સાથે, અને મારું સેકન્ડ ડ્રિંક છે એબીસી ડ્રિંક. એબીસી એટલે આમલા, બીટ અને કેરેટનું જ્યુસ છે. આ મેઝરમેન્ટ માટે જવાના છે, તો હું અને મારો ઇન્ટર્ન રુચિત આવી ગયા છે. તો જુઓ, હું નાના મોટા ગ્લિમ્સ આપવાની કોશિશ કરું છું વિડીયો. આવી રીતે અમે લોકો ઓન સાઇડ એક રફ મેઝરમેન્ટ લઈ લઈએ. અને આજે રુચિત મારી સાથે પહેલી વાર આવ્યો છે, એ પણ હજી ન્યૂલી ફિલ્ડમાં ઉતરેલો છે. તો મારી ઈચ્છા એવી છે કે એને પણ ઓન સાઇડ લાવું અને એને આ બધી બેઝિક જાણકારી બતાવું, તો એને પણ એક ધગશ આવે કે ઓન સાઇડ કેવી રીતે કસ્ટમરો સાથે ડીલ થાય, કેવો બિહેવ હોય, શું શું વસ્તુ નોટ કરવાની હોય નાની નાની. જોઈએ એને કઈ ગેમ રમવી છે. નહીં રમતી, પણ જોઈએ એ કઈ ગેમનું એને ઇન્વેન્ટ કર્યું છે. તો જુઓ આ લોકો ફુગ્ગાની કોઈ ગેમ ચાલુ કરી રહ્યા છે. તો આ બે સ્ત્રીઓ જુઓ, આ સ્વીટીબેનનો ફુગ્ગો તો ઓલમોસ્ટ ફૂલી ગયો અને આ ભાવિકાથી તો જુઓ આ લોકોએ ગેમ ચાલુ કરી છે. હવે આ મેડમે આ બેન્કર સાહેબ આ બેન્કર સાહેબ પૈસા ભરતા હોય છે થેલામાં, અને એની ભાઈ આજે ચોકલેટ ભરાવાના છે. જો છ ભાવિકાની થઈ. ચલો સ્વીટી બેન, चलो पकड़ो इसको. वेरी गुड. पानी भरने जाती है. रेडी रेडी. મારવાડી બચ્ચું ભરી લાવી છે વધારે. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 નીકળી સ્વીટી બેન માંથી. 16 ભાવિકા હિદ્દી 10 વધારે. હવે તેજસભાઈ નો ટર્ન છે. પહેલા બલૂન ઉડાવવાનો. ચલો थोड़ी ऊभी था ने आने पकड़ रखो. एक सेकंड पर मेरा एक क्वेश्चन है. अगर भाविका आ रही तो उसको कौन बोलेगा कि क्या करना है? आपको तो खबर है. चलो काउंट करो. चलो હાથ છે કે હથોડો? ચલો હવે એ હાથ અંદરથી રાખો. ચલ નીચે આવી ગયો તમારો બલૂન. નીચે ની કાઉન્ટ થાય. रखाई गया था नखाई गया था ની નખાયેલા. नखाई गया था. આંખની પલક પર બધું થઈ ગયેલું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ચલો તો હવે ગાઈઝ બીજો રાઉન્ડ ચાલુ કરીએ છે. કેટલું બટોરી શકે છે? 1 2 3 ગો. કેટલી? 4. 1 2 3 4 4. બીજો રાઉન્ડ મારો બાકી છે. એક્સક્યુઝ મી. આગળનો મારો રાઉન્ડ બાકી છે. પોતાનો રેકોર્ડ માય રૂલ્સ માય ગેમ.
बच्चे को माफ किया હાલ. ये चाहती है हम चीज केक ચલો ગો गुड वन ओके આ વખતે બાર એક. 2 3 4 5 6 ટોટલ કોઈ નહીં થશે એક જ જે મેજર આવ્યું હશે તે સેકન્ડ રાઉન્ડમાં જ તો 22 22 હું આગળનું કોણ ગણે એ તો મારા પપ્પા આગળની ગણે છ છે તો 22 ને અલા હું કરે रेडी रेडी स्टडी गो गो यार કે અલગ સ્ટ્રેટજી છે જો મારે હવે જોવું પડે ભાઈ આ માણસ 38-40 ચોકલેટ એક મોઠામાં ભરે છે વિચારો હાથ કેટલો મોટો છે કોઈ હાથ મોટો કયો હાથ મોટો છે ફાફડો તો છે નહીં ને ભાઈ ભાઈ હાથ જેટલો મોટો હોય એટલી ચોકલેટ આવે ને તો અહીંયાથી બહાર નીકળી જાય હાલો કરું ના એનો હાથ કાણો નથી એકચ્યુઅલી પણ મારો હાથ છે આટલામાં 5 જ ચોકલેટ આવે ચલો ચલો તને માફ કરી ચલો મો તો કાચું પીલું ચલો ગો હા એ બલૂન હરખો ઉડાડ હવે તો જમ- સરખું તો ઉડાડું છે હવે આનાથી વિશેષ બીજું શું તારી કરું પાછળ આગળી રહી દી કર હાવ એ નહીં અરે ભાઈ મને આમ આદત છે બલૂન પકડવાની આમ ખરાબ લાગે છે હા ના તું ઈજુ ઉડાડ અરે આમ કંઈક બીજું પકડું એવું લાગે ના ભાઈ ખબર. ચલ વાંચો ના મેં વાની જોઈશ તારે બા એમ નથી ઉડાડવાનું હા ચાલ પાકું હો કરું હમ આવી ગયું જો આ પછી પડ્યું છે 37 ને પહેલા હતી 39 કઈ નહીં આપણે રૂલ ચેન્જ કરીએ છે જેની વધારે આવે તે પાર્ટી 29 30 31 32 हमारे close. 3-4 सालों से 32 था ये भाई 32 કામ લઈ ગયો મેં તો કાચું પીલું છું કાચું પીલું લૂઝર માં આવે જ નહીં ભાવિકા લૂઝર બટ મેં ગેમ નો રૂલ ચેન્જ કરી દીધેલો કે જે વધારે ચોકલેટ ભેગી કરશે ચલો નામ જ ખોક હા તું તારે બસ અમે 5 ચોકલેટ ખાઈને ખુશ થઈ ગયા હવે આ કોઈ નવી ગેમ ચાલુ કરી છે ત્રણ વસ્તુ તમારે તમારે કોઈ ત્રણ ચોકલેટ સિલેક્ટ કરવાની મારે કોઈ ત્રણ ચોકલેટ સિલેક્ટ કરવાની છે હું એ ચોકલેટ ઉચકું ને તો એટલે હું જે સિલેક્ટ કરું એ મારે સિક્રેટ રાખવાનું છે હા ને હું મારું સિક્રેટ રાખીશ હું આમાંથી કોઈ પણ ચોકલેટ अगर बाई चांस तूने इसका वो सीक्रेट वाला उठा लिया હા તો સિક્રેટ જ છે तूने वो कर लिया तो जैसे चीज केक था तुझे चीज केक लेना સિક્રેટ તો ચેન્જ કરના સિક્રેટ તો ચેન્જ બી થઈ જાય ના આમાં એટલે તો બ્લોગમાં કોક બતાવવાનું છે મારે આમાંથી ઉચકવાની सेफ नहीं डेड 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 મારામાંથી એને ત્રણ ઉપાડી આ બધા પોત अच्छा तू 3 बार डेड हो गया तो तू 3 बार डेड हो गया इन शॉर्ट अच्छा। तो तू खिलाएगा 50 રૂપિયાની ચીઝ કે કરું હું this ठीक है ओके ચલો જો તને બતાવું અહીંયા જે હું તને કહું ની નથી અને જે હું કરું છું ને એ જ છે આના હાથમાં તો પેલીનું આખું મોઢું આવી ગયું છે શેની cheating કરી? ભાઈ આમાં પણ જેની ત્રણ પહેલા નીકળે એને ખવડાવવાનું છે કેમ કે એ ગધેડાએ ત્રણ પહેલા ઉચકી છે तुम 3 बार डेड हो गए हो હા हाँ તો આ હું પાછી અકડ બકડ કરી દઈશ. भाविका को चीज केक खिलाओगे આહ. તો તને નથી ખવડાવવાની नहीं ચીઝ કેક ચૂપચાપ ઓર્ડર કરો હા. વાત અહીંયા પૂરી થાય નહીં યાર કોઈ ફાલતુ ગેમ નહીં
પણ મજા આવી રમવાની. તો ચલો હવે કાલ માટે કંઈક નવું વિચારીશ, નવી ગેમ વિચારીશ અને પછી રમશું અને તમને બતાવશું કે અમને કેવી મજા આવે છે. અને એ પહેલાં તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.